જે આ એર સ્ટ્રાઇક કરવામાં આવી છે એ સીધો જ સંદેશ છે કે તમને તરસ્યા પણ મારીશું અને તમારો જીવ પણ લઈ લઈશું જો તમે ભારતની સામે જોશો. ઓપરેશન જે રીતે સિંદૂર અહીંયા પાર પાડવામાં આવ્યું છે આ ભારતીય સેનાની સફળતા છે. ભારતના એ દરેક વ્યક્તિની જે અપેક્ષા હતી એ અપેક્ષા પર અહીંયા ભારતીય સેના એ ખરી ઉતરી છે. ભારતીય સેનાની આ સફળતા છે અને હજુ તો આ 50 આતંકવાદીઓ મારવાની આ સમાચાર સામે આવ્યા છે. હજુ તો આવા ઘણા મોટા સમાચાર સામે આવી શકે છે અને દરેક સમાચાર ગુજરાત ફર્સ્ટ આપના સુધી પહોંચાડતું રહેશે. અત્યારે ગુજરાત ફર્સ્ટની આપ ટીમ જોઈ લો. ગુજરાત ફર્સ્ટના એક વ્યક્તિ, ગુજરાત ફર્સ્ટના એક વ્યક્તિ જય જય માતરમ માતરમ ઓ વિજય હો માતરમ જય જય એટલે આજ જય જી જી અપડેટ મળી રહ્યા છે કે જેની આપણે વાત કર્યા છે સ્ટ્રાઇક છે રાજસ્થાનથી કરવામાં આવી કે જે રાફેલની જે સ્ક્લેપ મિસાઇલ હતી એને પાકિસ્તાનનો ચાઇના માલ ઓળખી ના શક્યો અને રાજસ્થાનથી ઉડેલું રાફેલ એ પીએકેમાં જઈ અને જે ઠેકાણો હતા 50 આતંકીઓને ઠાર કર્યું. જે ઓપરેશન જ્યાંથી શરૂ થયું હતું એ રાજસ્થાનની સરહદ ઉપરથી એ રાફેલ ઉડ્યું હતું અને રાફેલ જે ઉડ્યું એ પાકિસ્તાન પાક ઓક્યુપાઈડ કાશ્મીરમાં જે આતંકીઓના ઠેકાણા હતા વિક્રમ ત્યાં આગળ જઈને એમને ઠાર કરી દીધા છે. પાકિસ્તાન પાસે જે ચાઇનીઝ માલ હતો કે ચલે તો ચાંદ તક વરના રાત તક આ ચાઇનીઝ માલ દગો આપી દીધો આ ચાંદ સુધી ને રાત સુધી પણ રાડાર ફેલ થઈ ગયું, બધું ફેલ થઈ ગયું, ખતમ થઈ ગયું. 50 આતંકવાદીઓ ઠાર થઈ ગયા. જૈશ એ મોહમ્મદ નો હવે ફોટો આવશે મસૂદ અઝહર નો થોડી વાર જો.